નગરપાલિકાઓએ અને ખાસ કરીને તેનાથી પણ વધુ મહાનગરપાલિકાઓમાં સરકારી પ્લોટ, સરકારી જમીનોનો કેવો દુરુપયોગ થાય છે અને કેવી રીતે પાણીના ભાવે, હું શબ્દ વાપરું છું પાણીના ભાવે મોખાની જમીન રળી આપવા માટે લીઝના નામે પધરાવવામાં આવે છે અને મૂરખ બનાવી અથવા તો કોર્પોરેશન જાતે મૂરખ બનીને આવા 420ઓને એ જમીન આપી અને એ જમીનનો કેવો દુરુપયોગ થાય છે ને તેના અમદાવાદમાં 2 કિસ્સા આવ્યા છે. અમદાવાદને જાણનાર તમામ લોકો જાણે છે કે ગોતા વિસ્તારમાં જમીનનો ટુકડો એટલે સોનાની લગડી. અમદાવાદના એસજી હાઈવે અને ગોતાની આજુબાજુમાં એક લારી પણ ઊભી રાખવી હોય ને, એક લારી પણ, તો રોજનો 1000 રૂપિયાનો હપ્તો આપવો પડતો હશે. આવી જગ્યાએ મારી અમદાવાદ મહાનગરપાલિકા કેવી દાનેશ્વરી કર્ણ કે એને 2 જણાઓને અલગ અલગ મકસદના નામે જમીન મફતના ભાવે આપી ભાડેથી લીઝ ઉપર ગૃહ ઉદ્યોગ ચલાવવાના નામે. કેયુરસિંહ ચાવડા જેમને મહિલા મેળો અને ગૃહ ઉદ્યોગના હેતુથી 5000 ચોરસ મીટરની જગ્યાની માગણી કરી, 16 જાન્યુઆરીએ આ ઠરાવ મંજૂર થયો. 6 મહિના માટે જમીન વાપરવા માટે આપી દેવામાં આવી. 1000 દૈનિકના ભાડે આ જમીન 6 મહિના માટે આપવામાં આવી. હું ફરીથી કહું છું, અમદાવાદમાં લારી મૂકવાનો 1000 રૂપિયા લગભગ રોજનો હપ્તો જાય છે. એ ફૂટપાથ ઉપર લારી મૂકે છે, જાણે છે. એ કોર્પોરેશનવાળા પણ કેટલો હપ્તો લઈ જાય છે, પોલીસવાળા પણ કેટલો લઈ જાય છે. અહીંયા તો માત્ર 1000 રૂપિયા ભરો અને 5000 સ્ક્વેર મીટર જગ્યા. આ જ રીતે અશોકભાઈ મીઠાપરા જેમને પ્રદર્શન અને વેચાણ હેતુ માટે જગ્યાની માગણી કરી, 10000 ચોરસ મીટર. 2 જાન્યુઆરીએ ઠરાવ મંજૂર થયો. મંજૂરી બાદ 6 મહિના માટે આ ભાડે જગ્યા અપાઈ. માત્ર 1000 રૂપિયા ભાડું. અમદાવાદમાં 3 BHKનો ફ્લેટ લેવો હોય ને તો 30000 રૂપિયા ભાડું થાય મહિને, અને આ 30000 રૂપિયે 10000 સ્ક્વેર ફૂટ. નહેરુનગરના પાથરણા બજારના વેપારીઓને આ ભેજા બાજુનું આયોજન કેવું હતું, સ્ટોલ ઊભા કરી અને એમને ભાડે આપવાનું આયોજન હતું. આપ જોઈ શકો છો. આ કન્સ્ટ્રક્શન દેખાવ પૂરતું એમ કહેવાય કાચું કન્સ્ટ્રક્શન, એટલે પેલી જગ્યા ઓછી છોડવી પડે, આંખોમાં ધૂળ નાખવાના કેટલા ગેમ ઝોન, સાચા કાચા કન્સ્ટ્રક્શનના નામે ખેલ ચાલે છે. એવા જ આ બીજા ખેલ છે. આ ભાંડો ફૂટ્યો, એએમસીના ધ્યાનમાં આવ્યું, 300થી વધુ અહીંયા સ્ટોલ ઊભા કરી દેવાના હતા, 300થી વધુ. અને એક સ્ટોલનું ભાડું કેટલું હોય અમદાવાદનું એક બચ્ચું જાણે. હવે આખો ખેલ સામે આવ્યો, ભાંડો ફૂટ્યો, પરવાનો રદ થયો. સવાલ એ છે કે પરવાનો તો રદ કર્યો તમે, પણ આ નાલાયકો વિરુદ્ધ જેમને હેતુફેર કર્યો અને મારી અમદાવાદ મહાનગરપાલિકાની આંખોમાં ધૂળ છાંટી, અથવા અમદાવાદ મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ કે સત્તાધીશોએ જાણી જોઈને આંખોમાં ધૂળ નાખી, આ વ્યક્તિઓને 420નો ગુનો એમના વિરુદ્ધ કેમ નહીં નોંધવો? 420નો ગુનો, લેન્ડ ગ્રેબિંગનો ગુનો કેમ નહીં નોંધવો? હેતુ બીજો હતો બીજા માટે વાપરી જેલમાં કેમ નહીં પૂરવા? કોના વેવાઈના દીકરા થતા હતા ભૈયા કે આ પ્રકારનું કાર્યવાહી નથી થતી? અને આવું અમદાવાદ માત્ર નથી, અને માત્ર 2 જગ્યાઓ નથી, અનેક ઠેકાણે આ ખેલ ચાલે છે. દાણી સાહેબ મારી સાથે જોડાયા છે, એમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, રમીબેન રાવત છે. વડોદરામાં તો બહુ બધું આવું ચાલે છે. સુરતમાં તો સોનાની લગડી ને પ્લેટિનમની લગડી છે, એટલે ત્યાં પણ આવું જ છે. દાણી સાહેબ, આ લોકોએ મારા દાણી સાહેબને મૂરખ બનાવ્યા. આટલા હોશિયાર દાણી સાહેબને એક ખૂણાની જમીનની કિંમત ખબર? દાણી સાહેબ તમને ખબર ને? કઈ એક લારી ઊભા રાખો ને કેટલું ભાડું ચાલે. અને આ લોકો આપણી જોડેથી 10000 રૂપિયે 10000 વર્ગ મીટર આપણને મૂરખ બનાવે, અને આપણે 1000 રૂપિયા ભાડે આપી દઈએ. સાહેબ, આવું તો ના કરાય ને સાહેબ. આવી તો મફતની, આવી તો આપણે કચ્છના રણમાં જગ્યા નહીં મળતી સાહેબ. જી દાણી સાહેબ. જી રોનકભાઈ, અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ઘણીવાર જે કેટલીકવાર ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ઘણીવાર અરજીઓ આવતી હોય છે. ધાર્મિક કાર્યક્રમ હોય, નવરાત્રિનું વેચાણ હોય
કેરીનું વેચાણ હોય, આમ ઘણીવાર આ પ્રશ્ન તદ ઉપરાંત આપણે લેબર કોલોની અને ધાર્મિક કાર્યક્રમ માટે મહાનગરપાલિકા સ્ટેન્ડિંગમાં ઠરાવ કરીને આ માટે પ્લોટનો પરવાનો આપતી હોય છે. પરંતુ એની અંદર સ્પેસિફિક હેતુ ચોક્કસ લખવામાં આવે છે. તારીખ 2 તારીખે અને 16 તારીખે આ ઠરાવ કરવામાં આવ્યો હતો. અને જે રીતે આપણે વાત કરીએ કે ગામડાના કારીગરોને પ્રોત્સાહન મળે અને એ લોકોને અમદાવાદનું માર્કેટ મળી રહે એટલા માટે આપણે આ પ્લોટ આપવાનો એક નિર્ણય કરવામાં આવ્યો હતો, જેનો આશય અમારો શુભ હતો. પરંતુ જ્યારે આ આશયનો જ્યારે કોઈ હેતુફેર કરે અથવા તો ભંગ કરે તો તરત જ મહાનગરપાલિકા એના પર એક્શન લેતી હોય છે. એક રીતે આ રીતે આપણે વાત કરીએ કે ગામડાના લોકોને પ્લેટફોર્મ આનાથી મળતું હોય છે, પરંતુ જ્યારે એનો દુરુપયોગ કરવામાં આવે, જે હેતુસર ઠરાવ કરવામાં આવ્યો હતો એ હેતુસર કરતાં બીજી જ રીતે જો ઠરાવ અને કોમર્શિયલ માઇન્ડનો ઉપયોગ કરીને જો કરવામાં આવે તો તરત જ મહાનગરપાલિકા તેના પર એક્શન પણ લે છે. અમારા ધ્યાનમાં આ બાબત આવી અને તરત જ બીજા જ કલાકે આના પર એક્શન લેવાની કાર્યવાહી કરવામાં આવી. આમ અમે જે આના માટે હેતુ માટે પ્લોટ રોનકભાઈ આપ્યો હોય એનાથી જો વિરુદ્ધ હોય તો તરત જ મહાનગરપાલિકા ક્વિક એક્શન લઈ લે છે. અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર પશ્ચિમ ઝોનના કર્મચારીઓ પણ આ ઠરાવની વિરુદ્ધ આપણે કામ થતું હોવાનું લાગતા તરત જ આના પર રોનકભાઈ એક્શન લેવામાં આવ્યા છે અને આવનાર સમયગાળા દરમિયાન આનો પરવાનો પણ રદ કરવામાં આવશે. મોટાભાઈ જુઓ, આરસીસી નું કામ થયું, આખું કન્સ્ટ્રક્શન થાય એટલે જ ખબર પડે ને, એ ઝોનના એ વોર્ડના અધિકારીઓને ખબર પડે કે ના પડે. આરસીસી નું આખું ખીલાશ્રી બિલાશ્રી તમે દ્રશ્યો જુઓ છો. અને મારે બીજું જાણવું તો આપણે બહુ સાચું કહ્યું કે આવી રીતે આપવું જોઈએ. મારે એ જાણવું, આ બંને જે ખરા આ બંને વ્યક્તિઓ જે આપણે મૂર્ખ બનાવવા નીકળ્યા હતા એમનો ઇતિહાસ ભૂગોળ આપણે જોયો હતો કે ભૂતકાળમાં કેટલા ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહિત કર્યા, એમનો ઇતિહાસ તો આપણે જોઈએ ને કે કેટલા ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહિત કર્યા. બીજું, કાર્યવાહી તમે કરી, મને તો એટલી જ ચિંતા મારી દાણી સાહેબ જેના લીડ કરે એ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીનું મૂર્ખ બનાવવા નીકળેલા વ્યક્તિઓ વિરુદ્ધ 420ની FIR કેમ નહીં? દાણી સાહેબ જે રોનકભાઈ ચોક્કસ અમે એક્શન લઈશું અને જે EMD ભરેલી છે એ લોકોએ એ EMD પણ જપ્ત કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આ રીતે આપણે વાત કરીએ કે હેતુસર જે આપણે રેટ એ લોકોએ મેળવ્યો હતો એનો આપણે હેતુફેર કરે નહીં, એટલા માટે એમની જે EMD પણ ભરવામાં આવેલી હશે કોર્પોરેશન દ્વારા, એ અમે એડવાન્સમાં જે લીધેલી હશે એની જપ્ત કરવાની પણ કાર્યવાહી કરશું. કોર્પોરેશને તરત જ આના પર જાણવા મળતા જ એક્શન લીધા છે અને આવનાર સમયગાળા દરમિયાન આની EMD છે એ પણ જપ્ત કરવામાં આવશે. પણ દાણી સાહેબ, અમને કેટલો અનુભવ હતો, આ ગૃહ ઉદ્યોગનો કેટલો અનુભવ હતો? આ બંને પાર્ટીઓ ખરી ગૃહ ઉદ્યોગમાં રોજગારી આપવાના માસ્ટર હતા, આપણે ચેક કરેલું. સામાન્ય રીતે રોનકભાઈ, કોર્પોરેશનનો એક શુભ આશય કે ગામડાના લોકોને મારે એટલું જાણવું નહીં. દાણી સાહેબ માફ કરજો. દાણી સાહેબ, કારીગરને તો આપણે ઓળખતા જ નથી. આ બે કલાકારોને ઓળખીએ છીએ ને. આ બે કલાકારોનો ધંધો શું હતો, ક્યારે આ પ્રકારની એક્ઝિબિશન કરેલા, ક્યારે રોજગારી આપેલી, હા કે નાખો? રોનકભાઈ, આ લોકોની એક સિમ્પલી અરજી લેવામાં આવતી હોય છે અને એની સાથે સાથે આ પ્રકારે જો વ્યવસાય કર્યો હોય તો એની માહિતી માંગવામાં આવતી હોય છે. આ બંને લોકો કેયુરસિંહ અને અશોક મીઠાપરા એ લોકો દ્વારા આ ગોતાના પ્લોટ માટે અરજી કરવામાં આવી હતી ગૃહ ઉદ્યોગ અને આપણે વાત કરીએ પ્રદર્શન માટેના વેચાણ હેતુ, પણ એમને આપણે વેચવા નીકળ્યા અનુભવની ચોક્કસ તપાસ કરીશું. બીજું, 420 કેમ નહીં કરીએ? FIR કેમ દાખલ નહીં કરવા? મારી અમદાવાદનો ડફોળ બનાવી ગયો, અંદર કરાવી દો, અંદર કરાવી દો. લેન્ડ ગ્રેબિંગ કર્યું ને એને, RCC નું કન્સ્ટ્રક્શન કર્યું, 6 મહિના પછી ખાલી કરતા એવું ગેરંટી? ના, ચોક્કસ રોનકભાઈ, એની અંદર ચોક્કસ એનો જે કરાર કરવામાં આવે એની અંદર ઉલ્લેખ કરેલો હોય છે, એનો સમયગાળો હોય છે અને જે એડવાન્સ રૂપિયાના જે ભરેલા છે એ પણ એની EMD એની જે ભરેલા હશે એ રૂપિયા જો પ્લોટને કંઈ પણ નુકસાન કર્યું હોય અથવા તો
એને કંઈ પણ પ્લોટને નુકસાન થયું તો એના જે રૂપિયા ભરેલા છે એ જપ્ત કરવામાં આવશે. દાણી સાહેબ, જે રોનકભાઈ, મોટાભાઈ, એ એમડી ખરીને એ સિંગ ચણા બરાબર હોય, સિંગ ચણા બરાબર છે, બરાબર. આપણા મફતના ભાવે તો, ચવાણાના ભાવે તો એને આપણે પ્લોટ આપી દીધો. અને એક આ ભાઈ ખરો ને, એ તો તમારે કેયુરસિંહ ભાઈ, એમનો તો ઇતિહાસ તરત ખબર પડવી જોઈએ. એમના પિતાશ્રી તો ભાજપના સ્થાનિક નેતા હતા, નાના આમ હતા પણ નેતા તો હતા ને. ખબર પડી જાય ને કે આમના કુંવરનો આટલો કેટલો અનુભવ છે, પડી જાય કે ના પડી જાય. કેસરી ખેત પહેરીને ફરતા હતા. ચોક્કસ રોનકભાઈ, શુભ આશયથી મેં પહેલા પણ વાત કરી કે શુભ આશયથી ગામડાના જે કારીગરો એને પ્લેટફોર્મ મળે એ આશયથી આ પ્લોટ અમે આપવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિ દુરુપયોગ કરે તો મહાનગરપાલિકા પાસે પાવર છે કે તરત જ ઇમિડિયેટલી એફેક્ટથી એનો પરવાનો એ રદ કરી શકે છે. જી દાણી સાહેબ, ચેક કરાવજો. આપણું અમદાવાદમાં બહુ બધું ગેરકાયદેસર છો. આ બધા હાચા ખોટા પ્લોટો ઉપર બીજું બધું બહુ નીકળશે. હું તો નાનો માણસ છું, આપણે બીજી જાજી ખબર નહીં પડતી, પણ બધા રિપોર્ટરો કે પ્રમાણે ચેક કરાવજો. આવા બહુ ભેજાબાજો હશે અને બહુ આપણા રૂપિયા જતા હશે. તમારી પર ભરોસો છે કે કાર્યવાહી કરાવશો તમે. ખેર, અમીબેન મારી સાથે જોડાયા છે. અમીબેન, અમારા અમદાવાદ જેટલું સસ્તું તમારું વડોદરા બી ખરું કે 5-10 હજાર રૂપિયા ભરોને પ્લોટ લઈ લો, માર્કેટ ઊભું કરી દો? રોનકભાઈ, બે વસ્તુ કહેવા માંગીશ. બરોડાની વાત કહેતા પહેલાં મારા અગાઉ જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બોલ્યા અમદાવાદના કે ઈએમડીના પૈસા અમે જપ્ત કરીશું. ઈએમડીના પૈસા નહીં, આ બંને પ્લોટોનું ગોતા વિસ્તારમાં ચાલતા કોમર્શિયલ ભાવ પ્રમાણે, માર્કેટ રેટ પ્રમાણે જેટલા દિવસ વાપર્યું એટલા સ્ક્વેર મીટર પ્રમાણે ગણતરી કરીને એમની પાસે રિકવરી કરવી જોઈએ. હવે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં આ રીતના પ્લોટ્સ આપવામાં આવે છે ગરબા માટે અને અનેક પ્રદર્શન માટે. એના ભાવ કરતાં વધારે ચોંકાવનારું વડોદરામાં એ છે કે વડોદરા શહેરમાં કેટલીક હોસ્પિટલો, કેટલીક હોટલો કોર્પોરેશનના પ્લોટોનો વર્ષોથી પાર્કિંગ માટે ઉપયોગ કરે છે અને 1 રૂપિયો કોર્પોરેશન એમની પાસે લેતી નથી. તમામ કોર્પોરેટર્સના ધ્યાનમાં છે. તેમ છતાં કેટલાક કોર્પોરેશનના પ્લોટ પર લારી ગલ્લા ચાલે છે ને એ લારી ગલ્લાના ભાડા વસૂલવા માટે ત્યાંના લોકલ વગદાર નેતાઓ હોય છે કે લોકલ લોકો હોય છે જે લોકો એમની પાસે હપ્તા ઉઘરાવે છે, પણ એ બી ખાલી કોર્પોરેશન કરાવી શકતી નથી. હદ તો એ છે કે 43 ગ્રીન સ્પેસીસના પ્લોટ કોર્પોરેશને પોતે કોર્પોરેશને અલગ અલગ સંસ્થાઓના, જેના હેડ, એ સંસ્થાઓના હેડ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, MP, MLA જેવા લોકો હતા. એ 43 પ્લોટ્સમાં મિસયુઝ થયો. કોકમાં ગેરેજ ચાલ્યા, કોકમાં લેડીઝ ક્લબ ચાલ્યા, કોકમાં સિનિયર સિટીઝન, અમુક તો ખાલી ભાડે અપાયા અને સિનિયર સિટીઝન્સના નામે આજની તારીખમાં બી એ હોલ ભાડે અપાય છે, ભલે કોર્પોરેશને પાછા લઈ લીધા. તો બરોડા શહેરમાં તો કરોડો રૂપિયાની જમીન આ રીતના લીઝ પર અને દાનમાં આપી દીધી હોય એ રીતના વર્તન થાય છે ને એની કોઈ જવાબદેહી કોઈ સ્વીકારતું નથી. એમની પાસે વસૂલ નથી થતું. વચ્ચે કોર્પોરેશનના 2 પ્લોટ પર RMC પ્લાન્ટ ચાલતા હતા. હું ખુદ વિપક્ષની નેતા હતી, ત્યાં જઈને અમે પર્દાફાશ કર્યો હતો અને જેમ અત્યારે મેં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમદાવાદને કીધું, એના જે ભાડા હોય કોમર્શિયલ રેટ પ્રમાણે એ પ્રમાણે એમને નોટિસ પણ આપવામાં આવી. પ્લોટ્સ જપ્ત એમના મશીન્સ જપ્ત કરવામાં આવ્યા, પણ આજ દિવસ સુધી 1 રૂપિયો વસૂલ કરવામાં નથી આવ્યો. બેન, તમારે ત્યાં ગરબા બરબા કરે મફતનો તો નહીં જ કરતા ને, પાછા પાસ લઈને કરતા છે ને, રૂપિયા તો લૂંટતા હશે. સાંસ્કૃતિક અને રિલિજિયસ પ્રોગ્રામના નામે ગરબાના પ્લોટ કોર્પોરેશન ફ્રીમાં આપે છે. કોર્પોરેશન એ પ્લોટ ફ્રીમાં આપ્યા પછી અમારી ડિમાન્ડ એક જ હોય છે કે જો કોર્પોરેશન ફ્રીમાં પ્લોટ આપે તો ત્યાં કોમર્શિયલી દુકાનો ના હોવી જોઈએ અને પાસ ના હોવા જોઈએ. તેમ છતાં લાખો રૂપિયાનો ફાયદો પ્રાઇવેટ ઓર્ગેનાઇઝર્સ કરતા હોય છે અને તેમ છતાં કોર્પોરેશન આ પ્લોટ ગરબામાં ભાડે આપતું, ફ્રી ઓફ કોસ્ટ 1 રૂપિયાના ટોકન ભાડે આપતું હોય છે. એટલે જે અમદાવાદમાં છે તેવી પ્રેસિડન્સ દરેક જગ્યાએ છે ને મળતિયાઓને, ઓળખીતાઓને પ્લોટ આપી દેવાની આ આખી એક સિસ્ટમ સેટ થયેલી છે. અમીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ફરી એકવાર કહીશ, આ કહાની માત્ર અમદાવાદ કે વડોદરાની નથી.
તમામ મહાનગરપાલિકાઓમાં આવા ખેલ ચાલે છે. સોનાની લગડી જેવી જમીનો લીઝના નામે કોઈ ને કોઈ પ્રકારે પધરાવી દેવામાં આવે છે, પ્રસાદ ધરાવવામાં આવે છે કે લો અને આ કરો. જેવી રીતે અમીબેન કહેતા હતા ડૉક્ટરનું પાર્કિંગ કરવા. કેમ ભાઈ પેલો ડૉક્ટર મફતમાં દવા કરે લોકોની? મફતમાં કરે ના. બસ તમારું પોલિટિકલ રિલેશન હોવું જોઈએ, સરસ મજાનો તમારો વ્યવહાર ચાલતો હોવો જોઈએ, તો બધું શક્ય છે. આટલું બધું હોવા છતાં આપણે પાછા કહીએ કે મારું અમદાવાદ મોડેલ, મારું બરોડા મોડેલ, આ મોડેલ છે. એક નહીં અનેક પ્રકારની લૂંટ ચાલે છે. અને આટલામાં સમજી જજો, એક એક કોર્પોરેટર પગાર તરીકે, માનદ વેતન તરીકે કશું નથી જાજુ મળતું, છતાંય 5-5, 6-6 લાખ રૂપિયા ચૂંટણીમાં શું કરવા ખર્ચે? સમજી ગયા ને તમે? આવા પ્લોટ આપી અને શું કેટલી રોકડી થતી હશે. ટૂંકમાં મારા અને તમારા કરના રૂપિયા બાકી હોય તો તુરંત નોટિસ આવી જાય અને હજારો સ્ક્વેર મીટર જમીન આવી રીતે મળતિયાઓને પધરાવવાનું તમામ ઠેકાણે આજે પણ ષડયંત્ર ચાલે છે. ભૂતકાળમાં ચાલતું હતું, ચાલતું રહેશે. એટલા માટે કે આ બધા એવું સમજાય કે આપણે બધા મૂર્ખ છીએ અને આપણે બોલતા નથી. આપણે બોલતા નથી ને એટલે જ આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ ફાલી ફૂલેલી છે. અને એટલે જ પેલો પકડાયો એ તું ફેર કરીને કામ કરવાવાળો તો ખાલી દંડ લેવાનો, 420નો ગુનો નહીં નોંધવાનો, લેન્ડ ગ્રેબિંગનો ગુનો નહીં નોંધવાનો કે ભાઈ તે તો આના માટે લીધું તો જમીન કેમ બતાવી. આ નહીં થાય, નહીં એટલે થાય. આનો ખેલ છે બધો.